વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ફેંકાતા કચરાને લઈને હવે તંત્ર એલર્ટ મોડ પર છે। આગામી 15 દિવસમાં વિશ્વામિત્રીના મુખ્ય 13 પોઈન્ટ પર કેમેરા લગાવવામાં આવશે। કચરો નાખતા જે પકડાશે તેને દંડ કરાશે। કેમેરામાં જે કોઈ પણ પકડાશે તેમની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરાશે। કન્સ્ટ્રક્શન વેસ્ટ કે અન્ય કચરો નાખતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। વિશ્વામિત્રી નદીમાં કચરો નાખવાને કારણે શહેરમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા જોવા મળતી હોય છે અને તેને લઈને તંત્ર અગાઉથી જ હવે એલર્ટ થઈ ચૂક્યું છે। નદીમાં કચરો ન થાય અને નદીની ઊંડાઈને લઈને કોઈ સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર અગાઉથી જ સજ્જ થયું છે। જોવાનું એ રહેશે કે આ કેમેરામાં જે દ્રશ્ય પકડાશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે કે પછી કેમેરાની સાબિતી સામે આંખ મીચામણા કરાશે। लगभग 13 पॉइंट एवं आइडेंटिफाई થયા છે કે ત્યાં ફ્રિકવન્ટલી સીએનડી વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ આવી રહ્યો છે। માનવાધિકાર આયોગ ગઠિત જે સમિતિ છે રોહિતભાઈ પ્રજાપતિને શ્રી એવી સમિતિ દ્વારા પણ આ સૂચન કરવામાં આવેલ છે કે આ જગ્યા ઉપર 13 જે લોકેશન છે એ 13 લોકેશન ઉપર સીસીટીવી મૂકવાનું આયોજન હાથ ધરેલ છે હમણાં। અને જે પણ ઇસમ અથવા સંસ્થા જે પણ દ્વારા ઇલીગલ નિકાલ થશે એને દંડની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં તે ઉપરાંત વોર્ડ સેનિટેશન ટીમ તેમજ એન્જિનિયરિંગ ટીમને પણ સાથે સંકલન કરવામાં આવેલ છે। તેઓ દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવેલ છે અને સફાઈ જ્યાં કચરો અથવા સીએનડી વેસ્ટ પડ્યું છે ત્યાંની સફાઈ એને લિફ્ટિંગ અને જે કોઈ નવીન નાખતું હોય નવી ઇસમ તો એને પણ દંડની કાર્યવાહી કરવા માટે માહિતગાર કરેલ છે।